હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતની અંદર 16મું ચેપ્ટર પુતલિકા પરીક્ષા જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। तो 16મું ચેપ્ટર પુતલિકા પરીક્ષા પુતળીઓની પરખ સ્વાધ્યાય સોલ્યુશન। તો પેલું નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો જેમાં કિયત્ય પુતલિકા આસન ત્રિસ્ત્ર પુતલિકાનામ મૂલ્યમ કિદર્શમ આશિતઃ ભિન્નમ ભિન્નમ વણિજે શાસ્ત્રય ક કથયતિ નૃપતિ મંત્રીણા પુતલિકાનામ પરીક્ષણાય કતિ દિનાની ગૃહીતાની त्रीणि पुतलिकानां परीक्षार्थं किं करणं प्रयुक्तं शलाका द्वितीयाया पुतलिकाया कियत् मूल्यम आशीतः तो सहस्त्र रूप्यकम। चलो नीचेना प्रश्नोना संस्कृत भाषामां उत्तर लखो। त्रिस्त्र पुतलिकः कीदृश्य आसन तो त्रिस्त्र पुतलिका काष्ठमय सुंदर्यः कलात्मिकाः च आकारेण प्रकारेण भारेण रूपेण रागेण च समाना आसन। सभायां कीदृशा पुरुषा विराजन्ते सभायां बहव विद्वांसः विचक्षणा च पुरुषाः विराजन्ते। कः मूल्यभेदस्य कारणं स्पष्टम् अकरोत् तो मंत्री मूल्यभेदस्य कारणं स्पष्टम् अकरोत्। मंत्री पुतलिकानां कर्णेषु किम् अपश्यत् तो मंत्री पुतलिकानां कर्णेषु एकम छिद्रम अपश्यत्। तृतीया पुतलिकाया कियत् मूल्यम तृतीया पुतलिकाया ₹1,00,000 मूल्यम आसीत्। चलो नीचेना वाक्यों ससंदर्भ समझाओ ए पहला खास विद्यार्थी मित्रों घणा बधा मित्रोनी मांग हती के सर स्वाध्यायना सोल्यूशनोनी पीडीएफ जोवे छे तो क्यांथी मळशे। तो विद्यार्थी मित्रों गूगल प्ले स्टोर पर जई ज्यांथी गेम डाउनलॉड करो छो त्यां जईने वेद डिजिटल एज्युकेशन डाउनलॉड करो जेमां परीक्षाना समये पेपर असाइनमेंट ना पेपर सोल्यूशन बराबर आ बधुं ज तमने मळी जशे। चलो ओपन करी तमारो मोबाइल नंबर नाखी रजिस्ट्रेशन करो बराबर। तमे धोरणमां जई तमारा पेड कोर्समां जईने तमारा धोरण प्रमाणे मटीरियल मेळवी शकशो। प्रक्षिप्तायां शलाकायां परिणामत्रयं प्राप्तम बराबर। विद्यार्थी मित्रों जो तमने खबर है कि आ विडियो घणो बधो मोटो बने छे अने स्वाध्यायनी पीडीएफ तो आपणे आपेली छे એટલે વિડિયો પોઝ કરતા જઈશું અને આપણે લખતા જઈશું। જો માર્ચ 2020 માં મળ્યો છે પૂછવામાં આવ્યો છે તો નાખવામાં આવેલી શૈલીઓના 3 પરિણામ મળ્યા બરાબર। એક રાજાની સભામાં કોઈ એક પરદેશી વેપાર આવે તેની પાસે રહેલી લાકડામાંથી બનેલી સુંદર કલાત્મક રૂપ અને રંગ વજન દેખાવમાં એક સમાન 3 પુતળી છે। રાજા પોતાના દરબારના બુદ્ધિમાન વિદ્વાનોને તે તફાવત શોધવા માટે કહે છે। મંત્રી આ મૂલ્યના તફાવતનું રહસ્ય 3 દિવસમાં જણાવીશ એમ કરીને ઘરેથી લઈ જાય છે। ત્રણેય પુત્રીઓના કાનમાં સળી ખોસે છે જેમ કે એક પુત્રીના કાનમાં ખોસેલી સળી બીજા કાનમાંથી બહાર આવે છે, બીજી પુત્રીના કાનમાં ખોસેલી સળી મુખમાંથી બહાર આવે છે, પરંતુ તે ભિન્નતાનું કારણ સામાન્ય મનુષ્ય સમજી શકે તેવું નથી। જે ચતુર અને બુદ્ધિશાળી હોય તે જ સમજી શકે એમ છે। એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યમ સહસ્ત્ર રૂપ્યકમ માત્રમ ભવતિ આવા માણસનું મૂલ્ય ફક્ત 1000 રૂપિયા જેટલું હોય છે। कोई राजानी सभा में आवेलो एक परदेशी वणी तेनी आ वात सांभळी राजा पहेला पोतानी सभाना परंतु ज्यारे कोई ज विचक्षण विद्वान तेमां सफल थतो नथी ते प्रमाणे बीजी पुत्रीनुं मूल्य 1000 रूपिया छे। जे माणस हितकारक वात के वचनने एक कानथी सांभळीने अंदर उतारी तेनो लाभ स्वयं लेवाने बदले बीजाओने आपे छे बराबर तेनुं मूल्य थोडुं वधारे छे। आम आकार प्रकार भार रूप रंगमां समानानां पुतलिकानां असमाने मूल्ये इदं तात्विक कम चिंतनम निहित मस्ती अनुवाद एक समान देखावाળી પુત્રીઓના असमान मूल्यમાં આ તાત્વિક વિચાર રહેલો છે। એક રાજાની સભામાં કોઈ એક વિદેશી વેપારી પરદેશી વેપારી આગંતુક વણિજ રાજસભામાં કઈ પુત્રીનું કેટલું મૂલ્ય છે। આવી પુત્રીનું મૂલ્ય માત્ર 1 રૂપિયો છે। બીજી પુત્રીના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર આવે એનું 1000। જે માણસ પોતે હિતકારક વચન સાંભળીને પોતાની અંદર ઉતારે છે। બીજી પુત્રીના મૂલ્ય જેવું 1000 રૂપિયા છે। ત્રીજી અને અંતિમમાં પેટમાં જતી રહે છે તેનું મૂલ્ય 1,00,000 રૂપિયા છે
બરાબર, ત્રીજી પુત્રીના મૂલ્ય જેટલું છે. ચલો ગુજરાતી ભાષામાં ઉત્તર લખો. રાજસભામાં કોણ આવ્યું તેની પાસે શું હતું? રાજાને શા માટે આશ્ચર્ય થયું? મંત્રીએ કેવી રીતે પુત્રીઓની પરીક્ષા કરી? બરાબર, વિડીયો પોઝ કરીને લખવાનું. પ્રથમ પુત્રીનું મૂલ્ય સૌથી ઓછું કેમ હતું? મંત્રીએ ત્રીજી પુત્રીમાં કઈ વિશેષતા જોઈ? ત્યાર પછી સમીક્ષાત્મક નોંધ લખો. પુતલિકા પરીક્ષા વાર્તામાંથી મળતો બોધ. બરાબર, પ્રસ્તુત પાઠમાં એક રાજાની રાજસભામાં આવનારી વેપારી રાજ દરબારમાં રાજસભાના સભ્યો તેના પ્રશ્નો ઉત્તર શોધી શકતા નથી. ત્રણેય પુત્રીઓને પોતાના ઘરે લાવીને ઝીણવટપૂર્વક તેની પરીક્ષા કરે છે. મંત્રી તે કાણામાં એક સળી નાખે છે. તેનું મૂલ્ય 1 રૂપિયા જેટલું છે. તેનું મૂલ્ય 1000 રૂપિયા જેટલું. જે માણસ એક કાનથી સાંભળેલી વાતને આ ત્રીજા પ્રકારનો માણસ ત્રીજી પુતળીની માફક 1 લાખ રૂપિયાનો. પ્રસ્તુત વાર્તાનો સાર એ છે કે ત્યાર પછી પુતલિકા પરીક્ષા વાર્તાને તમારા શબ્દોમાં ગુજરાતી ભાષામાં લખો. એક દિવસ એક રાજાની સભામાં તે વણિક રાજસભામાં તે પુતળીઓ રાજાને બતાવે છે. રાજાને ખુશ જોઈને તે વણિક આ પુતળીઓ રાજાને ખરીદે તેવી માગણી કરે છે. પ્રથમ પુતળીની કિંમત 1 રૂપિયો. આ સાંભળીને વિસ્મય પામેલો રાજા વણિકને તેની રાજા સભામાં હાજર રહેલા બધા સભ્યોને, પરંતુ તેઓ નિષ્ફળ જાય છે. મંત્રી તે પુત્રીઓને પોતાના ઘરે લઈ જાય છે. આ કાણું શા માટે હશે એમ વિચારતા મનમાં એક વિચાર સૂજે છે. બધી પુત્રીઓમાં કાનમાં નાખેલી સળીથી ત્રીજી પુત્રીના કાનમાં નાખેલી સળી જે પહેલા વણિકના મતે યોગ્ય છે, કેમ કે આ પ્રકારના માણસો હિતકારી વાતને, બીજી પુત્રીના કાનમાં નાખેલી સળી આ પ્રકારના લોકો એક કાનથી હિતકારી, જ્યારે ત્રીજી પુત્રીના કાનમાંથી નાખેલી સળી તેથી આનું મૂલ્ય 1 લાખ રૂપિયા છે. માટે આવા લોકોની કિંમત સૌથી વધારે હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સ્વાધ્યાય સોલ્યુશનની PDF તમારે જોતી હોય તો ક્યાંથી મળે? એપ્લિકેશનમાંથી તમને મળે. બરાબર ને? તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો. આ સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.